આજે આપણે શીખીશું MS વર્ડની અંદર વોટ્સઅપનો લોગો કઈ રીતે બનાવીએ તે પણ એકદમ સરળ રીતે અને એકદમ ફટાફટ બનાવી દઈશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે MS વર્ડને ઓપન કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે MS વર્ડનું એક ફોલ્ડર તમને અહીંયા જોવા મળશે. આમાં તમારે ડબલ ક્લિક કરીને ઓપન કરી લેવાનું છે. તો આ રીતનું કંઈક ઓપન થઈ જશે. હવે તમારે સૌપ્રથમ અહીંયા ઉપર પેજ લેઆઉટનું ઓપ્શન જોવા મળશે. પેજ લેઆઉટમાં ક્લિક કરીને તમારે અહીંયા પેજ કલર દેખાશે. પેજ કલરમાં આવવાનું છે. પેજ કલરમાં ક્લિક કરીને અહીંયાથી એક બ્લેક કલર લઈ લેવાનું છે. તો આ પેજનું કલર અહીંયા તમે જોઈ શકો છો કે બ્લેક કલરનું થઈ ગયું છે. હવે આપણે ઇન્સર્ટમાં જઈશું. ઇન્સર્ટમાં ક્લિક કરીને અહીં શેપમાં આવી જઈશું. તમારે શેપમાં ક્લિક કરવાનું છે અને અહીંયા આવું એક શેપ લેવાનું છે. એ શેપને તમારે અહીંયા ડ્રો કરવાનું છે માઉસનું લેફ્ટ બટન દબાવીને આ રીતનું. તો તમે જોઈ શકો છો કે આ શેપનો કલર અત્યારે વ્હાઇટ છે. એ કલરને આપણે સૌપ્રથમ ચેન્જ કરી નાખીશું. તો અહીંયા ઉપર તમને શેપ ફિલ નામનું ઓપ્શન જોવા મળશે. તમારે શેપ ફિલની અંદર ક્લિક કરવાનું છે અને અહીંયાથી એક લીલા કલર સિલેક્ટ કરી લેવાનો છે અને આ શેપની જે આઉટલાઇન જે છે એને આપણે અહીંથી નો ફિલ કરી દઈશું. તો તમારે શેપ આઉટલાઇનમાં આવવાનું છે અને અહીંયાથી નો આઉટલાઇન કરવાનું છે. હવે અહીંયા તમને એક પીળા ડોટ જેવું દેખાશે, પીળા કલરનું. એ ડોટ ઉપર તમારે માઉસનું લેફ્ટ બટન દબાવીને અંદરની તરફ આવી રીતે ખેંચવાનું છે. તો એ શેપનો આકાર થોડુંક રાઉન્ડ જેવું થઈ જશે. હવે તમારે પાછા ઇન્સર્ટમાં આવવાનું છે. ફરીથી શેપમાં આવશું. અહીંયાથી તમારે એક શેપ સિલેક્ટ કરવાનું છે આ રીતનું. આ શેપને આપણે આ રીતે અહીંયા ડ્રો કરી દઈશું. તમારા રીતે તમને જેવું યોગ્ય લાગે તે પ્રમાણે તમે નાનું મોટું આને કરી શકો છો. અહીંયા તમને પીળા ડોટ જેવું દેખાશે નીચે. એ પીળા ડોટને આપણે અંદરની તરફ થોડુંક ખેંચીને આ રીતનું કંઈક બનાવી દઈશું. હવે આ શેપનો પણ કલર વ્હાઇટ છે. એને પણ આપણે શેપ ફિલની અંદર આવીને પહેલાં નો ફિલ કરી દઈશું. અને આની જે આઉટલાઇન જે છે એ આઉટલાઇનનો કલર અહીંયાથી વ્હાઇટ કરી દઈશું. અને આ જે આઉટલાઇન જે છે એને આપણે થોડીક જાડી બનાવીશું. તો શેપ આઉટલાઇનમાં ફરીથી આવવાનું છે. અહીંયાથી વિથમાં આવવાનું છે. નીચે મોર લાઇનની અંદર ક્લિક કરીને અહીં તમારે બાર કરી દેવાનું છે. ઓકે, તો તમે જોઈ શકશો જે આની આઉટલાઇન જે હતી એ થોડીક જાડી થઈ ગઈ છે. હવે તમારે ફરીથી ઇન્સર્ટ મેનુમાં જવાનું છે. ફરીથી શેપમાં આવવાનું છે અને અહીંયા એક શેપ તમારે ડ્રો કરવાનું છે આ રીતનું. એ શેપને આપણે અહીંયા આ રીતે ડ્રો કરીશું. તો અહીંયા તમે જોઈ શકશો કે ઉપર એક લીલા ટપકા જેવું આવશે, એક લીલું ડોટ આવશે. અહીંયા એને આપણે રોટેટ કરી દઈશું આ રીતે.
પછી તમારા રીતે આને કમ્પ્યુટર વચ્ચે સેટ કરી દેવાનું. પછી અહીંયા શેપ ફિલની અંદર આવી એને પહેલાં નો ફિલ કરી દઈશું. એની જે આઉટલાઇન જે છે શેપ આઉટલાઇનમાં જઈને પહેલાં વ્હાઇટ કલર કરીશું અને શેપ આઉટલાઇનને થોડીક જાડી બનાવશું. અહીંયા મોર લાઈનમાં આવી જઈશું. આને પણ આપણે અહીંયા બહાર કરી દઈશું અને ઓકે. તો તમે જોઈ શકો એક વોટ્સઅપનું લોગો અહીંયા બનીને રેડી થઈ ગયું છે. અહીંયાથી તમારા રીતે તમે લાંબુ ટૂંકું પણ આને કરી શકશો.